पर एसजीएसटी द्वारा तवाई बोलावવામાં આવી। 5 કોલસાના ધંધાર્થીઓના ત્યાં બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી। મોટી માત્રામાં કરચોરી સહિત સાહિત્ય ઝડપાયા છે। તો દરોડામાં મોટી માત્રામાં કરચોરી પકડાવાની પણ શક્યતા રહેલી છે, કારણ કે સતત બીજા દિવસે પણ આ દરોડા ચાલુ જ રાખવામાં આવ્યા છે। સ્ટેટ જીએસટીની ટીમો ત્યાં ત્રાટકી હતી। મોરબીના કોલસાના કાળા કારોબાર પર એસજીએસટીની ટીમ દ્વારા तपास કરવામાં આવી રહી છે। 5 જેટલા ધંધાર્થીઓ જે કોલસાના ત્યાં ગઈકાલથી જ આ ધામા નાખેલા છે। કરચોરી તો ઝડપાઈ શકે છે, પણ સાથે સાથે અન્ય મોટા દસ્તાવેજ અને સાહિત્ય પણ ઝડપી પડ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। બીજા દિવસે પણ સ્ટેટ જીએસટીના દરોડા યથાવત। તો હજી પણ તપાસ કરવામાં આવી જ રહી છે કે આખરે કઈ રીતે આ ધંધાર્થીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે, કઈ રીતે ટેક્સ ન ભરી અને જે વ્હાઇટ મની છે તે બ્લેક મની બતાવવામાં આવ્યું છે। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, કયા 5 ધંધાર્થી છે કોલસાના કે જ્યાં તવાઈ બોલાવવામાં આવી છે? જો વાત કરીએ તો ગઈકાલથી જ સ્ટેટ જીએસટીની ટીમો જે છે એ મોરબીના કોલસાના 5 જેટલા એકમો ઉપર ત્રાટકી છે। કયા એકમો છે કે જીએસટીના અધિકારીઓ જે છે એના દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે એ જે કોલ એસોસિએશનના પ્રમુખ છે તેનું પટેલ કોલ સહિતના 5 જે એકમો છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને બિલ વગરનો માલ વેચતા હોય આ પ્રકારની જે ફરિયાદો હતી તેને લઈને આ રેડ કરવામાં આવી છે। અને ગઈકાલથી ચાલતી જે કાર્યવાહી છે તે દરમિયાન મોટી માત્રામાં જે છે એ સાહિત્ય ઝડપાયું હોવાની અને કરોડોની જે કરચોરી છે બહાર આવે તેવી પણ શક્યતાઓ અત્યારે હાલમાં દેખાઈ રહી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે નિલેશ। તો કોલસાના કાળા કારોબાર પર એસજીએસટીની તવાઈ, કયા ખોટા બિલો બતાવીને અને વેચાણ કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। 5 જેટલા એકમો છે તેમાં પટેલ કોલનો પણ સમાવેશ થાય છે। બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો